આજે 13મી ફેબ્રુઆરી 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરિ રાચે રે. વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થઈ થઈ નાચે રે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે. સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે આજના ચિંતનમાં આપણે નંદ સંતોના કીર્તનો અને મર્મ એનું ચિંતન કરી રહ્યા છીએ. મુક્તાનંદ સ્વામીને કરોડો કરોડો વંદન કરીએ એટલા ઓછા છે. જેવું હૈયામાં છે એવું એમની હોઠમાં અને કલમમાં આવ્યું છે. શ્રીજી મહારાજ કરતા મુક્તાનંદ સ્વામી 22 વર્ષ ઉંમરમાં મોટા હતા અને જ્યારે મહારાજની પહેલી મુલાકાત લોજની અંદર થઈ ત્યારે 6 મહિના સુધી એ સરજુદાસજી મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્ત્યા હતા. ઉંમરમાં મોટા હતા, રામાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય કહી શકાય એવા સાધુતારી મૂર્તિ સમાન સંત હતા. તો પણ મહારાજને વિશે એમને પ્રેમ લક્ષણા ભક્તિ હતી. સેંકડો અને હજારો ભક્તોની વચ્ચે મહારાજ પોતે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન થયા હોય ત્યારે માન મર્યાદા લોકલાજનો ત્યાગ કરી મુક્તાનંદ સ્વામી પોતાના પગમાં ઘૂંઘર બાંધી હાથમાં કરતાલ લઈ અને ભર સભાની અંદર મહારાજને રીઝવવા માટે મુજરા કરતા, નૃત્ય કરતા અને એક સારા એવા નૃત્યકાર પણ હતા. 10x10ની જમીન ઉપર કંકુ પાથર્યું હોય અને એમાં મુક્તાનંદ સ્વામી પોતાના હાથમાં કરતાલ લઈ પગમાં ઘૂંઘરું બાંધી ભગવાનની મૂર્તિમાં તન્મય બનીને કીર્તનનું ગાન કરતા, નૃત્ય કરતા ત્યારે એવી રીતે નૃત્ય કરે કે કીર્તનની સમાપ્તિ થાય, નૃત્યની સમાપ્તિ થાય તો એ 10x10ની જગ્યામાં જે કંકુ પથરાયેલું છે એમાં નૃત્ય એવું કર્યું હોય કે આખો હાથી ચિતરાઈ જાય. એ મુક્તાનંદ સ્વામી આપણને પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા સમજાવી રહ્યા છે કે જે ભક્ત કે જે સાધકના હૈયાની અંદર ભગવાનના માટેની પ્રેમ લક્ષણા ભક્તિ જાગૃત થાય તો ભગવાન એના રંગમાં રાચે છે. ભગવાન એવા ભક્તના પણ ભક્ત બની જાય છે. એવા ભક્તને જોઈને ભગવાન પોતાનું ભગવાન પણ ભૂલી જાય છે. એવા ભક્તની ભક્તિ, એવા ભક્તનો પ્રેમ ભાવ મહિમા જોઈને ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે આનંદ વિભોર બની જાય છે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે. પ્રેમ ભક્તિ એટલે શું એ સમજવું ખૂબ જ જરૂરી છે. ભગવાનના કે પ્રગટ ગુરુના દર્શન કરવા માટે દોડાદોડ કરવી, શું એને પ્રેમ લક્ષણા ભક્તિ કહી શકાય? ભગવાન કે સંતના માટે
લાખો રૂપિયાના ફળ ફળાદી સૂકો મેવો વગેરે લાવવામાં આવે, શું એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય? ભગવાન અને સંતના માટે વાઘા, ધોતિયા, અલંકાર, શણગાર આ બધું લાવી આપીએ, એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય? આ જે કંઈ કહ્યું એ બધું સારું છે, ભક્તિનો એક પ્રકાર છે, પણ એને 100% પ્રેમ લક્ષણા ભક્તિ કહી શકાય નહીં. પ્રેમ લક્ષણા ભક્તિ તો ગોપીઓએ કરી, પ્રેમ લક્ષણા ભક્તિ શબરીબાઈએ કરી, પ્રેમ લક્ષણા ભક્તિ હનુમાનજીએ કરી, પ્રેમ લક્ષણા ભક્તિ મીરાબાઈએ કરી, પ્રેમ લક્ષણા ભક્તિ લાડોબા, જેવુબા, જમકુબા, બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ આવા ભક્તોએ પ્રેમ લક્ષણા ભક્તિ કરી છે. પ્રેમ ભક્તિ એટલે કે પહેલો મુદ્દો છે, જેને તમે પરમાત્મા માનો છો, ગુરુ હરિ માનો છો, ભગવાનનું હરતું ફરતું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ માનો છો, એ 100% સોનાનું સાકરનું નાળિયેર છે, દિવ્ય છે, નિર્દોષ છે, અલૌકિક છે. એમને કોઈના માટે લેશ માત્ર પણ વૈરબુદ્ધિ નથી, પક્ષપાત નથી. એમના રોમ રોમની અંદર દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય એવી એક ભદ્ર ભાવના વણાયેલી છે. એવું સમજવામાં આવે એ પ્રેમ ભક્તિ. પ્રેમ ભક્તિ એટલે કે જેને તમે ભગવાનનું હરતું ફરતું પ્રગટ સ્વરૂપ સમજો છો, ત્યાં તમે મનગમતું મૂકી દો, એના ગમતા પ્રમાણે કરો, એની રુચિ પ્રમાણે કરો, એના સિદ્ધાંત અને મરજી પ્રમાણે કરો, તો સમજવો કે એ પ્રેમ ભક્તિ છે. વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થઈ થઈ નાચે રે. ભગવાન કૃષ્ણના એક ઈશારાની અંદર ગોપીઓ સમજી ગઈ કે જો ભગવાનની ઈચ્છા અને મરજી વિરુદ્ધ થઈને રથની આગળના ભાગમાં સૂઈ જઈશું તો આપણે અને ભગવાનની વચ્ચે જે પ્રેમનો તાંતણો છે તે તૂટી જશે. આ પ્રેમ લક્ષણા ભક્તિ, સાચો પ્રેમ જે વ્યક્તિ ભગવાનના માટે ધરાવતી હોય એને દેહભાવ આડો ના આવે, લોક લાજ આડી ના આવે, જગતના સુખ ખારા ઝેર જેવા થઈ જાય. એના મનની અંદર ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ ન ઉઠે અને જેનું ભજન કરે છે એને સર્વોપરી માને, કરતા હરતા માને, સદા સાકાર માને, પ્રગટ અને પ્રત્યક્ષ માને, નિર્ગુણ માને, નિર્બંધ માને, સર્વતંત્ર સ્વતંત્ર માને, કૃપાળુ માને, દયાળુ માને, પરોપકારી માને. એક ક્ષણના માટે પણ ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર લેશ માત્ર પણ મનુષ્ય ભાવ જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં પણ ન આવે, આનું નામ પ્રેમ. મીરાબાઈને ભગવાનના માટે પ્રેમ હતો. ઘણા પદો એમણે લખ્યા છે. ઝેરનો કટોરો આવ્યો તેમ છતાં પણ એમણે એક પણ પદની અંદર ભગવાનને એવું નથી કહ્યું કે હું રાજાની રાણી છું. લોક લાજ માન મર્યાદાનો ત્યાગ કરી હાથમાં મંજીરા લઈ ભરબજારની અંદર ગિરધર ગોપાલના નામનું રટણ કરું છું. તમને લેશ માત્ર પણ મારા ઉપર દયા ન આવી કે તમે આ ઝેરનો કટોરો મોકલાવ્યો. દાદા ખાચર, લાડુબા, જીવુબા ઘણા ભક્તોને ભગવાનના માટે પ્રેમ હતો. એમણે ક્યારેય પણ કોઈ જાતની ફરિયાદ નથી કરી.
મુક્તાનંદ સ્વામીએ ફરિયાદ નથી કરી, પ્રભુ મને આ ક્ષયરોગ શા માટે આપ્યો? પ્રેમ લક્ષણા ભક્તિ. આ ભક્તિ ભગવાન જે કંઈ કરે મારા માટે અને અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર માટે સારું જ કરે છે, સારું જ કરે છે, સારું જ કરે છે. આવી પ્રકારની સમજણ ને દ્રઢતા અને નિષ્ઠા હોય એ પ્રેમ ભક્તિ છે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, દેહને રંગ હરી રાચે રે, બ્રજવનિતા કર તાળી બજાવે, નટવર થઈ નાચે રે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, દેહને રંગ હરી રાચે રે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.